એનું નામ નિયુતે પ્રાદાર. આ બધી પૂજાઓ સંપન્ન થાય, પિતૃઓનું સ્મરણ પૂજન થઈ ગયું પછી શું કર્યું તો કે એનું નામ નિયુતે પ્રાદાર. નંદ બાબાએ ગાયોનું દાન આપ્યું છે બ્રાહ્મણોને. 9 લાખ ગાયો હતી નંદ બાબાને ત્યાં 9 લાખ દૂજે. એમાંથી 1000 આપી દે તો શું ફરક પડે? ત્યારે સંપત્તિ આ હતી, કહેવાનો અર્થ એ છે જેની પાસે પશુધન હોય એ સંપત્તિ વાળો ગણાય. તો એનું નામ નિયુતે પ્રાદાત, ગાયોનું દાન આપ્યું છે. અને એટલું જ નહીં પણ વિપ્રેભ્ય સમલંકૃતૈ, અલંકૃત કરેલી ગાયો આપી છે. સરસ મજાનું પેલું શણગારે ને ગાયને, ઉપર ઝૂલ નાખેલી હોય, ગળામાં સોનાની ઘંટી હોય, શિંગડા સોનેથી મઢેલા હોય, ખરીઓ રૂપેથી મઢેલી હોય. આ બધી જ ગાયોને શણગારી અને દોવાના પાત્ર સાથે આપી છે, સમલંકૃતા. અને એટલું જ નહીં, એની સાથે ભૂમિ પણ આપી. ગાયો લઈ જાય પછી ખવડાવે શું? જમીન પણ આપી, એનાથી ગાયનો ચારો પણ થાય. એનું નામ નિયુતે પ્રાદાત, વિપ્રેભ્ય સમલંકૃતે. ત્યાર પછી તિલ આદિ, તલ આદિ 7 ધાન્યોનું દાન આપ્યું છે. 7 ધાન્યોનું દાન. અને એની સાથે રત્નો ખોબે ને ખોબે આવ્યા છે. રત્નો આદિ, સુવર્ણ મુદ્રાઓ આદિનું દાન નંદ બાબાએ કર્યું છે. બધા વ્રજની અંદર આનંદિત છે.